હલો ગાઈસ, જય માતાજી, મહાદેવ હર. કેમ છો બધા? મજામાં ને? ઘણા દિવસે આજ મેં ઘણા ટાઈમથી વિડીયોઝ બનાવવાનું બંધ કર્યું હતું. હું ઘણા ટાઈમથી વિડીયોઝ નહોતી બનાવતી, કેમ કે જનતા પબ્લિકનો સાથ સપોર્ટ ના મળે તો વિડીયો બનાવવાનો ઉત્સાહ આનંદ પણ આવતો નથી. અને બીજા નંબરમાં કે હું થોડી ટેન્શનમાં હતી અને વિડીયો મેં આજે બનાવ્યો, ઘણા ટાઈમે ચાલુ કર્યું. એક રિલેટિવ્સ ફ્રેન્ડ છે, એમના દીકરાનો બર્થડે હતો, તો એમના બર્થડેનો વિડીયો મેં બનાવ્યો. એટલે મને એમ થયું કે હું એક બે વિડીયો ઇન્સ્ટાગ્રામમાં પણ રીલ્સ મૂકી દઉં, અને એક મેં ચેનલ નવી ચાલુ કરી છે, મોટિવેશન માટે, ઇમોશનલ એક્સપોઝ એન્ડ મોટિવેશન. આ ચેનલ છે મીનાક્ષી જોશીના નામથી. ઓકે ગાઈસ, તો મારા વિડીયોને, મારી રીલ્સને જોજો, સપોર્ટ કરજો, ફોલો કરજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને લાઈક શેર પણ કરજો. અને ઘણા ટાઈમે મેં આજે વિડીયો બનાવ્યો છે. હું બહુ ટેન્શનમાં હતી. હું એક એક્ટ્રેસ છું, આર્ટિસ્ટ, જેને ગુજરાતીમાં કલાકાર કહેવામાં આવે છે. મારો 17થી 18 વર્ષ જૂનો નંબર, મારો મોબાઈલ ગુમ થઈ ગયો. રાજકોટના બસ સ્ટેન્ડમાંથી મારો મોબાઈલ ચોરી થઈ ગયો. રાજકોટ એટલી બધી પબ્લિક, કેમેરાઓ પણ નાખેલા છે બસ સ્ટેન્ડમાં દરેક જગ્યાએ. સવારમાં ગઈ 12 તારીખે, આ 12 તારીખે પૂરો મહિનો થશે. ગઈ 12 તારીખે, હા, 5મા મહિનાની 12 તારીખે મારો મોબાઈલ સવારમાં 8:30 વાગે બસ સ્ટેન્ડ, રાજકોટ, સૌરાષ્ટ્રમાં જે રાજકોટ છે ત્યાંના બસ સ્ટેન્ડમાંથી મારો મોબાઈલ ચોરી થઈ ગયો, ગુમ થઈ ગયો. હજી સુધી મોબાઈલનો અતો પતો નથી. મને મોબાઈલનું કોઈ ગમ નથી. મોબાઈલ 10,000નો જ હતો, પણ કહેવાનો મતલબ કે મારા વિડીયોઝ, હું એક્ટર છું, ડાન્સર પણ છું, દરેક જગ્યાએ હું સેવાના કાર્યોમાં જોડાયેલી છું અને ભક્ત પણ છું. સંન્યાસી છું, ભોલેનાથ, મેલડી માતા, મહાકાલી માતા, ચામુંડા માતા, મતલબ 9 દુર્ગાની ભક્ત છું. ભોલે બાબાની, રામદેવપીરની, બજરંગબલીની ભક્ત પણ છું. દરેક કલાકારો જોડે, સિંગરો, ડાન્સરો, એક્ટરો જોડે, પછી કોઈ સંત સાધુ, કોઈ મંદિરવાળા લોકો, સેવાઓ, ટ્રસ્ટીઓ સેવાઓ આપતા હોય એમની જોડે, ટ્રસ્ટીઓ જોડે, દરેક મંદિરના લોકો જોડે, દરેક જગ્યાએ મેં જે ફોટા પાડ્યા હતા, વિડીયો બનાવ્યા હતા, 64 GB ફૂલ હતું મારા બધા. દરેક વિડીયોના ડેમો, મારા એક્ટિંગ કરું છું એ વિડીયો શૂટિંગના ડેમો, મારા પીક, બધું જ મારું એ મોબાઈલમાં ગયું ને એનો મને અફસોસ છે, બાકી મોબાઈલનો અફસોસ નથી. અને બીજા નંબરમાં એ કાર્ડ હું ઘણા ટાઈમથી વાપરતી હતી, 17-18 વર્ષથી એક જ નંબર, 98-254-92-380. આ મારો નંબર. એક્ટર, ડાન્સર અને ભક્ત મીનાક્ષી જોશી. અમદાવાદ રહું છું, પણ મારો આ નંબર 98-254-92-380 વાળો બહુ ઘણા ટાઈમથી વાપરતી હતી. દરેક જગ્યાએ મેં કલાકારોને, ડાન્સરોને, એક્ટરોને, સિંગરોને, દરેક સંત સાધુને, દરેક મંદિરવાળાઓને હું ભક્ત પણ છું, એટલે બધી જગ્યાએ, અને જેટલી જગ્યાએ મેં કામ કર્યું બધી લાખો લોકો જોડે મારો નંબર હતો. અને એ નંબર હવે મને મળે એવું નથી, નીકળે એમ નથી. એટલે હું 1 મહિનાથી બિલકુલ બહુ જ ખાતી પીતી નહોતી, એક રોટલી માંડ ખાતી હતી. અને મેં બહુ ટેન્શન લઈ લીધું, કેમ કે મારા ડેમો 64 GB ફૂલ, મારા બધા દરેક વિડીયો અલગથી પેન ડ્રાઈવ ભરી નહોતી, બધા વિડીયો મારા મોબાઈલની અંદર હતા. 64 GB ફૂલ મારા વિડીયો, ડેમો, ફોટો બધું ગયું. એ તો ઠીક છે, વિડીયો ફોટો તો બીજા પણ હું બનાવી લઈશ, પણ મારો નંબર જેમના નામે હતો, કનૈયાગીરી બાપુ, જેમને મને દીકરી બનાવી હતી, બાપુ ભગવાધારી હતા, ભગવા પહેરી લીધા હતા બચપનથી. એને મેરેજ નહોતા કરી, એટલે એને ફેમિલીમાં કોઈ છે નહીં ને, એમના નામે મારો સિમ કાર્ડનો નંબર હતો. અને એ દુનિયામાં છે નહીં, એમને હાર્ટ એટેક આવી ગયું, એટલે એ દુનિયામાં છે નહીં. તો એનો નંબર મને પાછો મળી શકે એમ નથી. ઓફિસમાં, વીઆઈની ઓફિસમાં મેં
જાણકારી લીધી તો એમ કીધું એ બાપુનું કોઈ પણ ફેમિલી હોય તો તમને નંબર મળે, એના સિવાય નંબર ના મળે. એટલે હું ટેન્શનમાં આવી ગઈ મિત્રો. અને મેં ઘણા ટાઈમથી વિડીયો પણ નથી બનાવ્યા. ફોટા મારા પડેલા હોય એ ફોટાના વિડીયો મેં 1-2 મૂક્યા હતા રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં. બાકી યુટ્યુબમાં, ફેસબુકમાં, ઇન્સ્ટામાં ક્યાંય મેં વિડીયો નથી બનાવ્યા. એના પછી મારો શો કરું છું પ્રોગ્રામ, એ કંઈ પ્રોગ્રામ પણ નથી લીધો. કેમ કે દરેક લોકો જોડે મારો કામ ધંધાનો એ નંબર હતો, બિઝનેસ કામ ધંધો જે પણ કયો એ કલાકારીનો 98 254 92 380 એ નંબર હતો. મને મારા પીક અને મારા ડેમો બધાય પડ્યા હતા. એ અફસોસ છે, ડેમો અને પીક એટલા બધા દરેક હર સાલના અલગ અલગ જગ્યાના લોકેશનના, ભગવાનના, માતાજીના, ભોલેનાથના, રામદેવપીરના, દરેક જગ્યાએ માતાજીના, રક્ષાબંધનના, દરેક તહેવારના, જે દામોકુંડમાં હું જતી હતી ને નાહવા પડતી હતી એ પણ વિડીયા હતા. એક માતાજી તરીકે હું નાહવા પડતી હતી, સાધુ તરીકે એ પણ વિડીયા હતા. અને દરેક જગ્યાએ જૂનાગઢના બધા જ વિડીયા, અંબાજીના વિડીયા, દરેક વિડીયો હતા. એટલે મને બહુ ગમ લાગ્યું, બહુ દુઃખ લાગ્યું કે અરે મારા આટલા બધા વિડીયો, આટલા બધા પીક અને આટલા લાખો લોકો જોડે મારો નંબર, પબ્લિક જોડે, આમ જનતા જોડે અને કલાકારો જોડે અને દરેક મેળાઓમાં પણ હું મોતના કૂવાઓમાં, સરઘસમાં, જાદુગરોમાં પણ કામ કરું છું. આ ફિલ્ડમાં મને 18 વર્ષ થયા. એક્ટરમાં, ડાન્સરમાં, બધી જગ્યાએ હું જોડાયેલી. પાણી પુરવઠામાં, પાણી બચાવો, ગૌરક્ષક સેનામાં, ગૌરક્ષક સેના, પાણી પુરવઠામાં, BJP 4માં પણ સેવાઓ આપતી હતી, આપું છું હજી પણ કોઈનું કામ પડે તો. અને ગૌરક્ષક સેના, પાણી પુરવઠામાં અને બજરંગ દળમાં બધે હું જોડાયેલી છું. અને મારો ફોન તો 10,000નો જ હતો, મને ફોનનો અફસોસ નથી, પણ હું દરેક જગ્યાએ જોડાયેલી છું. બધાના નંબર એમાં હતા, એ બધા લાખો કરોડો લોકોના નંબર એમાં હતા. મેં અલગથી ડાયરી બનાવી નથી, ડાયરીમાં લખ્યા નથી. હજી પણ કહું છું કે કોઈને મારો મોબાઈલ મળ્યો હોય તો મારા ડેમો વિડીયો એવા ને એવા એમાં પડ્યા હોય, કોઈ કશું કર્યું ન હોય, ડિલીટ માર્યું ના હોય અને એ સિમ કાર્ડ કોઈ જોડે એમ જ હોય, મેં હજુ પણ બંધ કરાયું નથી, તો મને પાછો મોબાઈલ આપી દેજો. મોબાઈલ જોતો હોય તો એ રાખજો, પણ એમાં જે વિડીયો ફોટો છે, મારા ડેમો છે એ અને મારું સિમ કાર્ડ ચાલુ ને ચાલુ મને પાછું આપી દેજો. રિક્વેસ્ટ કરું છું. એક સન્યાસી, એક બચપનથી ભક્ત છું, સન્યાસી છું, ભગવાધારી છું, કલાકાર પણ છું, મહાકાલી મેલડીની, મુક્તાપુરના મેલડીની ભૂવીમાં પણ છું. એટલે મારું લઈ એને પચતું નથી. લેતા તો લેવાઈ ગયું હોય ચોરને, પણ પચતું નથી. એટલે તમને કામ કશું નહીં આવે, પણ મારો ધંધો, મારો બિઝનેસ, મારું કામ કલાકારીનું એ અત્યારે મારે હાવ બ્લોક થઈ ગયું, એમ ટરી ગયું ને મારું કામ. તો ચોરને તો શું પડી હોય. અને બીજા નંબરમાં રાજકોટની અંદર એટલું મોટું બસ સ્ટેન્ડ છે, ત્યાં કેમેરા રાખેલા છે. કેમેરા ખાલી મોડલિંગ તરીકે જ રાખ્યા છે. કેમેરા ચેક કરવાનું કીધું ને તો કેમેરા કોઈ ચેક કર્યા નથી, બરાબર. સિક્યુરિટી ગાર્ડને કહી તો કે અમે શું કરીએ, અહીં તો ખીચાઈ કપાઈ જાય છે, અને બીજો મોબાઈલ હોય તો સાચવીને રાખજો, નકર એ જતો રહેશે. તમે તમારું ધ્યાન રાખજો, નકર તમને લઈ જશે. આવા જવાબ મળે છે. એટલે આટલી રાજકોટના બસ સ્ટેન્ડની અંદર બેદરકારી છે. સિક્યુરિટી ગાર્ડ કોઈ જવાબદાર નથી, ખાલી બેઠા હોય છે, એની મોજમાં ચા પાણી નાસ્તા કરતા હોય ને 24 કલાક મોબાઈલ જોતા હોય. અને ત્યારે ને ત્યારે મોબાઈલ ગુમ થયો ને ત્યારે મેં એવું કીધું કે સાહેબ હું અને મારો ભાઈ સગાઈમાં જવા નીકળ્યા છીએ, એટલે ઘરેથી મોબાઈલનું બિલ લઈને તો નીકળ્યા ના હોય. મારો ફોન ચાલુ બતાવે. જ્યારે ખોવાણો ને ત્યારે અમે કીધું, રિક્વેસ્ટ કરી, પોલીસ ચોકીમાંય કરી, બસ સ્ટેન્ડની અંદર, બસ સ્ટેન્ડની બહાર A ડિવિઝને ગયા, પણ બિલ લાવો તો કેમેરા ચેક થાય એવું કીધું, બરાબર. એના પછી બિલ તો હતું નહીં. પાછી અઠવાડિયા પછી હું ગઈ ભાડું ખર્ચીને કમ્પ્લેન કરવા કે મારો મોબાઈલ ના મળે તો કાંઈ નહીં, પણ મારા ડેમો જરૂરી છે. મોબાઈલ એકવાર મળી જાય, મારા ડેમો ને મારું સિમ કાર્ડ જરૂરી. પોલીસવાળાને મેં કીધું છે, પણ પોલીસવાળા લોકોએ મને એમાં 1-2 જણે તો મને એમ જ કીધું હતું. એક બેન હતા, મને નામ નથી આવડતું, જોઉં તો ઓળખી જાઓ. તો એક સાહેબે કીધું હું લખી લઉં છું તમારી ફરિયાદ, સિરીઝ નંબર તમને યાદ છે ને, તો હું લખી લઉં છું. તો એક બેન કે ના આ બેનની ફરિયાદ ના લખતા, તમારે શું અમારા ધંધે લાગવાને એમ કીધું. પણ એક કોઈ બેન સારા હતા, એમનું નામ મને નથી યાદ, એકદમ સિંગલ બોડીના પટલા હતા, ગોળ મોઢું હતું, A ડિવિઝન રાજકોટ, ત્રિકોણ બાગ જોડે. એ બેને એમ કીધું બેન શું પ્રોબ્લેમ થઈ છે. મેં કીધું બેન મારા ડેમો, મારા વિડીયો, ફોટો, જાતે આર્ટિસ્ટનું કામ કરું છું, એક્ટર છું, ડાન્સનું કામ કરું, સમૂહ લગ્નમાં ગરીબ છોકરીઓનું હોય, કોઈ ગરીબ માણસનું હોય,
તોય હું કરી આવું છું. પેમેન્ટની આશા રાખ્યા વગર જે પૈસા આપે એ લઈ લઉં છું. સેવાઓના કાર્યમાં બહુ જોડાયેલી છે. એ બધી વાત કરી તો એ બેને કીધું અમે તમારી ફરિયાદ લઈ લઈશું અને તમારો મોબાઈલ મળશે તો તમને કોલ કરશું. પણ હજી સુધી કોઈ પોલીસ સ્ટેશનમાંથી કોલ આવ્યો નથી એટલે મારો ફોન મળ્યો નહીં હોય. અને બીજા નંબરમાં 5 દિવસ સુધી ફોન ખોવાયો ને તો 5 દિવસ સુધી મારે ફોનમાં સોમવારે ખોવાયો ને 12 તારીખે તો 12 થી 13, 14, 15 ને 16 ને 17 તારીખની રાત સુધી રિંગ ગઈ છે. 12 તારીખથી સોમવારથી લઈને શુક્રવારની રાત સુધી જો કોશિશ કરી હોત તો મારો મોબાઈલ મળી જાત. કેમેરા ચેક કર્યા હોત, જોયું હોત તો મળી જાત. પણ અમુક જગ્યાએ અમુક જ 10 કે 25 પોલીસવાળા હોય એમાં એક બેન કે એક ભાઈ સારું નીકળે. એમાં પણ બેદરકારી જ છે. પોલીસ સ્ટેશનોમાં પણ બેદરકારી. સિક્યુરિટી ગાર્ડ બેસે છે તો એમાં પણ કેમેરા રાખ્યા છે તો હાલતા ખીચા કપાઈ જાય છે. હાલતા માણસનું કાંઈ પણ મોબાઈલ, એક માસી મૂંગા છે, બોલતા નથી, કાં સાંભળતા નથી. એના પણ એવી માસીએ કેટલા લોકોને કીધું કે મારા દાગીના કાઢી ગયા, મને કાંઈ ખૂંગાડી દીધું, મને ઇન્જેક્શન માર્યું, મને બેહોશ કરીને મારા નાકમાંથી, કાનમાંથી અને નાકમાંથી ને ગળામાંથી ને બધી જગ્યાએથી મને બેહોશ કરીને રાજકોટના બસ સ્ટેન્ડમાંથી દાગીના કાઢી ગયા છે. ચલો એ તો મૂંગા છે, બોલી નહોતા શકતા તો પોલીસવાળા કદાચ ગયા હોય લખાવા તો સમજ્યા ન હોય. પણ હું તો આટલો મારો અવડો જીભડો છે, હું તો આટલું બધી રિક્વેસ્ટ કરી તોય મારો મોબાઈલ નથી મળ્યો અને કશું કોઈ ફોન ન થાય એવો પોલીસ સ્ટેશનમાંથી. મેં પોલીસવાળાને ત્યાં લગી કીધું કે મારો મોબાઈલ જરૂરી નથી, 10,000નો જતો, પણ મારો સિમ કાર્ડ છે ને જેના નામનું એ બાપુ આ દુનિયામાં નથી, એને મને દીકરી બનાવી હતી, સન્યાસી હતા ભગવાધારી, અમદાવાદના જતા રખિયાલના, બરાબર, એના નામે છે. મારા ડેમો એમાં પડ્યા છે. રિક્વેસ્ટ કરી પણ કોઈ મહેનત કરે, કોઈ કેમેરા ચેક કરે, કશું કરે તો મળે, બાકી કશું કરવું જ નથી. કોઈ ચેક નથી કરવું. મોબાઈલ જેવી વસ્તુમાં શું ચેક કરવું? આવું કરશો ને તો કાલ સવારે હે ને ભર બસ સ્ટેન્ડની અંદર લોકોના ખીચા પણ કપાશે, બધી વસ્તુ પણ જતી રહેશે, દાગીના પણ જતા રહેશે અને મર્ડરો પણ થશે જો આવી બેદરકારી રાખશો ને તો. અને લોકોને પણ કહું છું, પબ્લિકને, કે જાગૃત થાવ. સિક્યુરિટી અને પોલીસવાળાની બધી જગ્યાએ બેદરકારી બહુ હોય છે તો આપણે આપણું ધ્યાન રાખવું એ આપણે જ હવે કરવું જોઈએ. કેમ કે આ લોકોમાં કંઈ કશું કાઢી નથી લેવાનું. અને અંધા કાનૂન કીધું છે ને, પિક્ચરનું નામ પણ અંધા કાનૂન રાખ્યું હતું ને, એ અંધા કાનૂન એમ નામ નથી રાખ્યું, અંધા કાનૂન જ છે. એટલે મને તો બચપનથી ખબર છે, 12 વર્ષની હતી ને ત્યારથી ખબર છે કે કાયદા કાનૂનમાં શું ચાલતું હોય, નેતાગીરીમાં, પોલિટિક્સમાં શું ચાલતું હોય, પોલીસ ખાતામાં અને પોલીસવાળા કેટલા કામ કરે છે, કેટલા નથી કરતા. પૈસા ફેંકો ને તમાશા દેખો, બાકી કશું જ નથી. આટલું ઘણું. હર હર મહાદેવ, જય માતાજી. અને આટલું બધું હું બોલી ગઈ છું. ખોટું લાગે ને તોય મને કોઈ વાંધો નથી, હું કોઈથી ડરતી નથી. માતાજી, ભગવાન સિવાય, રામદેવ પીર, બજરંગબલી, ભોલેનાથ સિવાય ડરતી નથી. મેં જે કીધું એ સત્ય છે. અને હજી તો મેં 1 મહિનાથી મારો ફોન ખોવાણો ને 1 મહિનો થશે આ 12 તારીખ. હું ટેન્શનમાં હતી. મેં ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં ક્યાંય વિડીયો પણ નથી મૂક્યા. મેં ખાવાનું પણ છોડી દીધું હતું. એક રોટલી ખાતી હતી. કેમ કે મારું કાયમનું રોજીરોટીનું કામનું આપણું બંધ થાય ને એ નંબર ખોવાય ને, અને એ જ નંબર બધાને આપેલો હોય ને એટલે બહુ અફસોસ થાય, બહુ દુઃખ થાય. જે સમજતા હોય એ જ સમજે. એટલે આવા ને આવા ઘણા બધા હું મોટિવેશન, ઇમોશનલ અને એક્સપોઝ વિડીયો બનાવતી જ રહીશ. બાકી હું ભગવાન સિવાય કોઈથી ડરતી નથી. મોતને હે ને મુઠ્ઠીમાં લઈને જ ફરું છું. જ્યાં જાઉં ત્યાં એકલી જ જઉં છું. હું કોઈ સિક્યુરિટી ગાર્ડને જોડે નથી રાખતી. કેમ કે મારું ખુદનું પેમેન્ટ ઓછું હોય છે. પબ્લિક એમ કે સમજીને લ્યો, માપનું લ્યો. લગ્નના કોઈ સમૂહ લગ્નના શો હોય કે કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામ હોય તો પબ્લિક મને ઓછું પેમેન્ટ આપે તો એટલા પેમેન્ટમાંથી મારે ક્યાં સિક્યુરિટી ગાર્ડ રાખવો? એટલે મારી સિક્યુરિટી ગાર્ડ હું જ છું. એટલી હું આમ એવડો મારો જીભડો છે ને એટલી હું તૈયાર છું. કોઈના બાપનો ભરોસો નથી કરતી. છતાંય મારો મોબાઈલ જતો રહ્યો. કેમ કે રાત્રે બેઠા હતા તો ઉજાગરો હતો અને બહુ દૂર જવાનું, જુનાગઢથી આગળ વંથલી પોગવાનું હતું. અમદાવાદથી રાત્રે બેઠા હતા હું મારો ભાઈ. સવારમાં મારો મોબાઈલ ચોરના પેટના લઈ ગયા રાજકોટના બસ સ્ટેન્ડમાંથી. એટલે રાજકોટના સિક્યુરિટીની બેદરકારી ફૂલ છે. ગરીબ હશે, ભીખ માંગતા હશે, જેનું કોઈ નહીં હોય, બસ સ્ટેન્ડમાં બેઠા હશે, સૂતા હશે, એને ઉઠાડીને તગડી મૂકશે, એના ઠેલિયું ફેંકી દેશે. બાકી જે કામ કરવાનું છે નહીં કરે. એટલે બેદરકારી પોલીસવાળાની અને સિક્યુરિટીની બધાની છે. અને સરકારને પણ કહું છું કે આવા લોકોને હે ને સસ્પેન્ડ કરવા જોઈએ, રાખવા જ ન જોઈએ. જે ઈમાનદારીથી કામ કરે ને, ધ્યાન રાખે ને, બધું રક્ષણ કરે ને એને જ રાખવા જોઈએ. રક્ષક જ ભક્ષક બને ને ના રાખવા જોઈએ. જય માતાજી મેલડીમાં, જય મા કાલી, જય બજરંગબલીની, હર હર મહાદેવ.
દોસ્તો, મારા આ વિડીયો હું ગમે ત્યાં મૂકું, યુટ્યુબમાં મૂકું, ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં શેર કરજો અને મને ફોલો કરતા રહેજો. અને મારી ચેનલ નવી બનાવી છે મીનાક્ષી જોશી ઇમોશનલ, ખાલી મોટિવેશન લખીને જ બનાવી છે, પણ ઇમોશનલ મોટિવેશન એક્સપોઝ વિડીયો હું બનાવીને મૂકીશ. બાકી હું માતાજી ભગવાન સિવાય, રાધે કૃષ્ણ ભોલેનાથ, રામ લક્ષ્મણ સીતાની જય, બરાબર, આ ભગવાન માતાજી સિવાય હું કોઈથી ડરતી નથી. જેને જે કરવું હોય કરી લઈને, જેને જે તોડવું હોય તોડી લઈ, બરાબર. અને મને કોઈ દાડો કોઈ મારો વિડીયો જોવો ગમે ત્યાં મૂકું, ખરાબ કોમેન્ટ ન કરતા મહેરબાની કરીને, કેમ કે હું માતાજીની ભૂમિમાં પણ છું, ભોલે બાબાની ભક્ત છું, હાવ સન્યાસી છું, ક્યાંય સાસરે નથી, બચપનથી 12-15 વર્ષની હતી ને ત્યારથી સન્યાસી છું. ખરાબ કોમેન્ટ કરતા નહીં. અને ખરાબ કોઈ કોમેન્ટ મને ક્યારેય મારા વિડીયોમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબમાં ક્યારેય ખરાબ કોમેન્ટ કરશો ને તો મારું કશું નહીં જાય, ભગવાન તમને નહીં છોડે, માતાજી. બીજા નંબરમાં હું બ્લોક કરી દઈશ ને તો વિડીયો જોવા નહીં મળે અને કશું નહીં મળે. એના કરતાં સુધરી જજો. હર હર મહાદેવ, જય માતાજી, જય ભોલે બાબા, અલખ નિરંજન, ઓમ નમો નારાયણ, જય ગુરુદત્ત, જય ગિરનારી.